દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાની નારાયણી પબ્લિક સ્કૂલ ખાતે નવભારત સાક્ષરતા કાર્યક્રમ અંતર્ગત વરસાદી માહોલ વચ્ચે કેબિનેટ મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરની ઉપસ્થિતિ હેઠળ પ્રાર્થના ગીત દ્વારા રાજ્યકક્ષાનો ઉલ્લાસ મેળો યોજવામાં આવ્યો હતો। બિન સાક્ષરોને સાક્ષર કરી સમાજને યોગદાન આપીને શિક્ષણનું મહાદાન આપવાનો સરકારના પ્રયાસનું બીજું નામ એટલે ઉલ્લાસ મેળો। આ કાર્યક્રમની શરૂઆતમાં મંત્રીશ્રીએ શાળા પ્રાંગણમાં નવભારત સાક્ષરતા હેઠળ તૈયાર કરાયેલા વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી। ઉત્કર્ષ અને સ્વાવલંબનનું બીજું નામ એટલે શિક્ષણ। ગુજરાતના તમામ સ્વયંસેવી શિક્ષકો છે મક્કમ। કાર્યક્રમને દાહોદની સંસ્કૃતિની ઓળખ એવા આદિવાસી નૃત્યની સાથે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરે પ્રાસંગિક વક્તવ્ય આપતા કહ્યું હતું કે સામાજિક ન્યાય, રાષ્ટ્રીય એકતા સાથે વૈશ્વિક સ્તરે ભારતની પ્રગતિ થઈ રહી છે, ત્યારે આપણે બધા એક થઈને ભારતના પ્રગતિને આગળ વધારવા માટે આપણા તરફથી પણ ફાળો આપીને સમાજના ઉત્થાન માટેના અભિયાનને સફળ બનાવવા માટેના પ્રયત્ન કરીએ। સમાજના વિકાસનો મૂળ પાયો શિક્ષણ છે। જો પાયો મજબૂત હશે તો સમાજનો વિકાસ નિશ્ચિત છે અને એના માટે આપણે સૌએ જાગૃત થવાની જરૂર છે। એક નાગરિક તરીકેની આપણી પહેલી ફરજ અને જવાબદારી એ બને છે કે આપણે આપણા સમાજને શિક્ષિત બનાવીને આગળ લાવીએ। વધુમાં મંત્રીશ્રીએ ઉમેર્યું કે કન્યા કેળવણી, શાળા પ્રવેશોત્સવ અને બાલવાટિકા જેવા કાર્યક્રમ થકી સરકાર આપણા બાળક નાનપણથી જ શિક્ષિત બનીને પોતાનો પાયો મજબૂત બનાવે એના પર વિશેષ ભાર મૂકી રહી છે। શિક્ષણ એ માનવીની મૂળભૂત જરૂરિયાત છે। સમાજને ઉપર લાવવા અંક જ્ઞાન, નાણાકીય સાક્ષરતા, વ્યવસાયિક કૌશલ્યના વિકાસ માટે પ્રથમ તો સમાજનું શિક્ષિત હોવું ખૂબ જરૂરી છે। એક શિક્ષિત વ્યક્તિ અન્ય શિક્ષિત વ્યક્તિને શિક્ષિત કરવા માધ્યમ બનવા દરેક શિક્ષિત વ્યક્તિ સંકલ્પ લઈ પ્રૌઢ શિક્ષણના અભિયાનમાં જોડાઈને તેને સફળ બનાવવા ભાગીદારી આપીએ। આમ આ રીતે આપણા સમાજના દિશા અને દશા બદલાશે અને એને સાર્થક કરવામાં સરસ્વતીના ઉપાસક એવા શિક્ષક મિત્ર વગેરે શક્ય નથી। આ કાર્યક્રમ દરમિયાન GCRTના નાયબ નિયામક શ્રીએ વાંચન, લેખન અને ગણનનું મહત્વ સમજાવતાની સાથે સરકાર દ્વારા શરૂઆતથી અત્યાર સુધી કરવામાં આવેલ સામાજિક શિક્ષણ કાર્યક્રમના વિવિધ પાસાઓની વર્ષવાળ વિસ્તારપૂર્વક જાણકારી આપી ટેકનોલોજીની મદદથી ઉલ્લાસ મેળાનો મૂળ હેતુ સાકાર કરવા માટેની સમગ્રતા જાણકારી આપી હતી। આ કાર્યક્રમ દરમિયાન જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે, પ્રાથમિક અને નિયંત્રણ શિક્ષણના નિયામક MI જોશી, GCRT નાયબ નિયામક, જિલ્લા શિક્ષણ અધિકારી SL દામા, નાયબ પોલીસ અધિક્ષક SB રાઠોડ, અરવલ્લી DEO ઉષાબેન ગામિત, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી બારિયા, પ્રાંત અધિકારી ઝાલોદ AK ભાટિયા, મામલતદાર સહિત પશ્ચિમ રેલવેના ડાયરેક્ટર રીતેશભાઈ તેમજ શિક્ષક મિત્રો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર કિશોર ડબગર, સિટી ગોલ્ડ ન્યૂઝ, દાહોદ।